નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આ વિડીયો બનાવવાનો મેન મતલબ એ છે કે સરકારે 2 દિવસ પહેલાં જાહેરાત કરી દીધી કે 8 તારીખ, આ મહિનાની 8 જ તારીખ અને 15 તારીખ આ અઠવાડિયામાં મગફળીનું જે બિયારણ છે, ચોમાસું સિઝન હવે આપણે બધાને ખબર જ છે ચાલુ થવાની છે, 1 થી 1.5 મહિનાની વાર છે। તો સરકારે એવી આ વખતે જાહેરાત કરી છે કે જે મગફળીનું બિયારણ અથવા તો ડોડવા ખેડૂને જે જોતા હોય એ અમે આપશું। અને કેટલું આપશું તો કે ભાઈ 1 હેક્ટરની મર્યાદામાં, બરાબર। તો જે ખેડૂત મિત્રોને મગફળીનું વાવેતર કરવાનું છે આ વર્ષે, એ ખેડૂત મિત્રો આમાં ઓનલાઈન કરાવી શકે છે। હવે કેટલી વસ્તુની અત્યારે બિયારણમાં ઓનલાઈન ચાલુ થઈ તો વાત કરીએ તો જો એક તો મગફળી છે, તલ, સોયાબીન અને એરંડા, આ 4 થી 5 વસ્તુની ઓનલાઈન 8 તારીખથી 8/5/2026થી ચાલુ થઈ ગઈ છે ખેડૂત મિત્રો, અને 15 તારીખ સુધી ચાલુ રહેવાની છે, એટલે કે એક જ અઠવાડિયું ચાલુ રહેશે, બરાબર। તો જે ખેડૂત મિત્રો મગફળીનું બિયારણ લેવા માગે છે એ લોકો આ ખેડૂત ઉપર, જેમાં આપણે ટ્રેક્ટરના સાધનો અને અન્યનું જે ઓનલાઈન કરી છે એમાં જ એનું ઓનલાઈન થવાનું છે, બરાબર છે। હવે સહાયની વાત કરી તો એમાં 1 હેક્ટરની મર્યાદામાં મગફળીનું બિયારણ 115 કિલો આપશે, અને એમાં સહાય 17,600 રૂપિયા લખેલ છે, બરાબર। બીજી તો કંઈ એવી માહિતી આપેલ નથી કે ભાઈ ખેડૂને 100% સબસિડી આપવામાં આવશે, પણ આપણે હિસાબ કરી તો સરકાર કદાચ ફ્રીમાં આપશે આ વખતે, અને આપશે 1 હેક્ટરની મર્યાદામાં। હવે કોઈ ખેડૂત એમ કહે કે મારે 2 હેક્ટરનું વાવેતર કરવું છે અથવા તો વધારે બિયારણ જોઈ, તો એવો કંઈ ઉલ્લેખ એમાં કરેલો નથી। હા, એટલો ઉલ્લેખ ચોક્કસ કરેલ છે કે ભાઈ આ વખતે આટલું બિયારણ આપવામાં આવશે અને એની સામે કેટલી સહાય આપવામાં આવશે, તલમાં છે, એરંડામાં છે, સોયાબીનમાં છે, બરાબર। પણ આપણે સૌરાષ્ટ્ર અને મુખ્યત્વે ગુજરાતમાં મગફળીનું વધારે વાવેતર થાય અને ખેડૂને અત્યારે એ બીની જરૂરિયાત વધારે હોય છે, એટલે મારો આ વિડીયો બનાવવાનો મેન મતલબ મગફળી વિશે જ હતો કે ભાઈ મગફળીના બિયારણમાં સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે, અને એમાં 17,600 રૂપિયા સરકાર સહાય ચૂકવશે, અને એમાં 2 ઓપ્શન આવે છે કે ભાઈ તમારે મગફળીના ડેડવા લેવા છે કે દાણા લેવા છે। પછી એમાં એવી ચોખવટ નથી કરવામાં આવી કે ભાઈ તમારે 20 જોઈ, 22 નંબર જોઈ છે, ગિરનાર જોઈ, એવું કંઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। હા, તારીખ આપી દેવામાં આવી છે કે ભાઈ 8 તારીખે ઓનલાઈન ચાલુ થશે અને 15 તારીખે ઓનલાઈન પૂરી થઈ જશે, અને આ ખેડૂત ઉપર ઓનલાઈન થશે। તો જે મિત્રોને ઓનલાઈન કરાવવી હોય એ વહેલી તકે ઓનલાઈન કરાવી દઈએ। વધારે અરજી થશે તો સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે ભાઈ ડ્રો સિસ્ટમ લાગુ થશે, ઓછી અરજી થશે તો બધા અરજદારનો વારો આવી જશે, બરાબર। એટલે જે ખેડૂત મિત્રોને કરાવવી હોય વહેલી તકે ઓનલાઈન કરાવી દઈએ। હા, અને બીજા ખેડૂતને આ માહિતી આપે કે ભાઈ આ રીતે ઓનલાઈન થાય છે અને મગફળીનું વાવેતર કરવું હોય તો તમે ઓનલાઈન કરાવી શકો, એમાં નજીવો ખર્ચો હોય ભાઈ 7/12 ને ઓનલાઈનની અરજી, અને વારો આવે તો તમને કદાચ 100% સહાય પણ સરકાર આપે, અને કદાચ અમુક ટકા સબસિડી પણ આપે કે 70%, 80%, તમારે 20% રકમ ચૂકવવી પડે। તો જે ખેડૂત મિત્રોને હું તો એમ કહું કે જેને મગફળીનું વાવેતર કરવું હોય વહેલી તકે ઓનલાઈન કરાવે, ના કરાવવું હોય જેને વાવેતર મગફળીનું કરવાનું નથી તો એ બીજા ખેડૂતને ઉપયોગ આવે કે ભાઈ મારે આ વખતે મગફળીનું વાવેતર કરવું નથી, મારા ખાતાનો તો ઉપયોગ કરી શકું, સરકાર કદાચ ડ્રો સિસ્ટમ લાગુ કરે તો એક ખાતામાં વારો ના આવે તો બીજા જે આપણા ખેડૂત ભાઈઓ હોય એના નામનું આપણે ઓનલાઈન કરાવેલું હોય તો એમાં કદાચ આવી જાય, તો એને મગફળીનું જે 115 થી 20 કિલો જે બી આવશે એ એને કામ આવી જશે। અને મેન વસ્તુ તો એ કે એમાં ઉલ્લેખ નથી કરેલ કે કયું બિયારણ આપવામાં આવશે, તમે ઓનલાઈન કરી શકો છો, આપણે ના ગમે તો આપણે નહીં લેવાની, ગમે તો તમે લઈ શકો, બરાબર છે। એમાં એવું કંઈ ફરજિયાત નથી કે ભાઈ તમે ઓનલાઈન કરાવ્યું અને તમારો વારો આવ્યો એટલે તમારે બી લેવા આવવું જ પડે, બરાબર છે। તો ખાસ મારી એ વિનંતી કે ખેડૂત મિત્રો એકબીજાને આ વિડીયો શેર કરજો અને માહિતી આપજો કે ભાઈ 8 તારીખથી ચાલુ થશે, 15 તારીખે પૂરી થઈ જશે, આ ખેડૂત ઉપર ઓનલાઈન થશે, અને એમાં ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, બેંકની પાસબુક, જમીનના ખાતા નંબર, આ તો બધા ખેડૂત મિત્રો પાસે હવે હોય જ છે આ યુગમાં, ડિજિટલ યુગમાં, તો આટલી જ વસ્તુ જોઈએ। અને હા, આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર નાખેલા હોય એ તમે ઓનલાઈન કરવા જાઓ ત્યારે મોબાઈલ ભેગા લેતા જાજો। અને જે મિત્રો પહેલેથી ઓનલાઈન આ ખેડૂતમાં ટ્રેક્ટરના સાધનોનું અથવા તો બીજું કરેલું છે એ મિત્રોને એક ઓટીપી આવશે મોબાઈલમાં, અને બીજા ડોક્યુમેન્ટ તો એમાં હશે જ, એટલે જે મિત્રો કરાવવાના હોય વહેલી તકે કરાવી દઈએ, 15 તારીખે ઓનલાઈન પૂરી થઈ જશે, બરાબર।